નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણું ગુજરાત જોવાવાળા તમામ મિત્રોને આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે શરૂઆત થઈ છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને અનુલક્ષીને એક બહેન મારી સાથે છે જેમણે બ્યુટિકનું ચાલુ કર્યું છે. તો આપણે એમની સાથે વાતચીત કરીએ કે એમને આ પ્રેરણા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની કેવી રીતે મળી અને એમણે કેવી રીતે આ બિઝનેસ ચાલુ કર્યો. નમસ્કાર બેન, આપનું નામ કહેશો? ફલક જાની. આ તમે જે ચાલુ કર્યું બ્યુટિકનું ને એ બધું, તો તમને એ પ્રેરણા ક્યાંથી મળી? પહેલાં તો મને આપણા ઇન્ડિયાના ટેક્સટાઇલ અને અહીંયાનું હેન્ડીક્રાફ્ટ છે એના પ્રત્યે ખૂબ લગાવ છે. મારું ભણતર પણ છે આ ફિલ્ડમાં, અને સાથે સાથે મારા હસબન્ડ છે એમણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું પોતાનું કંઈક કરવા અને કંઈક ડેરિંગવાળું કરવા માટે. એટલા માટે એ મારું ઇન્સ્પિરેશન છે, મારી પ્રેરણા છે. તમે જે આ બિઝનેસ ચાલુ કર્યો તો એના માટે તમે કોઈ એવું પ્રયોજન કે તમે એવું કંઈ ફેશન ડિઝાઇનિંગનું એવું કંઈ કરેલું છે ખરું? હા, મેં ફેશન ડિઝાઇનિંગનું ડિપ્લોમા કરેલું છે, અને સાથે મેં નાના પાયે તરત જ મારું પોતાનું પણ શરૂ કરેલું. પણ તે પછી હું ભણવા માટે વધારે ભણવા ઓસ્ટ્રેલિયા જતી રહી, અને વર્ષો પછી પાછી આવી અને ફરીથી મારું પોતાનું શરૂ કર્યું. આ બિઝનેસ સાથે કોણ સંકળાયેલું છે તમારી સાથે? મારી સાથે મારા હસબન્ડ છે, શ્રી રાજીવ ગોપાલન. એમણે મને પૂરો સપોર્ટ અને પૂરી પ્રેરણા આપી છે. હું ઘણા વર્ષો ઓસ્ટ્રેલિયા હતી, અને અત્યારની આપણી જે ભારત સરકાર છે એના અંતર્ગત ઘણી એવી નવી યોજનાઓ આવી છે કે જેનાથી કામ ખૂબ બધાના સરળ થતા એવું મેં બહુ બધા પાસેથી સાંભળ્યું. અને મારા હસબન્ડે પણ મને કીધું કે અત્યારે ખૂબ ઇઝી થઈ ગયું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના હેઠળ નવો બિઝનેસ સ્થાપિત કરવાનું, અને બધું ડિજિટલાઇઝ થઈ ગયું છે, અને ઘણી બધી સારી યોજનાઓ છે કે જેનાથી તમને ખૂબ સપોર્ટ મળે છે, ખૂબ સહકાર મળે છે. તો એક વધુ હિંમત જાગી ગઈ કે જે સપનું છે કંઈક કરવાનું એ ખરેખર શક્ય છે, અને ખરેખર બહુ જ સરળ રીતે અમે આ બિઝનેસને સેટઅપ કર્યો. ખૂબ જ બધું ડિજિટલી ઓનલાઈન કર્યું, રજિસ્ટ્રેશનથી લઈને GSTથી લઈને કે કોઈ પણ ઓફિસરને મળવા અમારે જવું નથી પડ્યું. અને એ ખૂબ જ જરૂરી છે, બિકોઝ શરૂઆતમાં તમારા મનમાં ખૂબ જ પ્રશ્નો હોય, અને એ પ્રશ્નો રજિસ્ટ્રેશન સિવાયના પણ તમે ખરેખર ધંધો કરો છો ચાલશે કે નહીં, આ કેવી રીતે કરીશ, આ કેવી રીતે કરીશ, એમાં બધી જે કાયદાની વસ્તુ છે આટલી સરળ થઈ જાય તો તમારી જે તાકાત છે તમે બીજા બધા વિચારોમાં અને બીજા બધા કાર્યોમાં લગાડી શકો. એટલે ખૂબ જ અમને અનુરૂપ રહ્યું એ બધું. આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા તમે કર્યું, તો સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં તમે એમાં કેવી રીતે ઓનલાઈન ને કેવી રીતે રજિસ્ટ્રેશન કર્યું? એમાં સરકારની શાખા છે MSME, જે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે, એના પર રજિસ્ટ્રેશન પ્રોસેસ ખૂબ સિમ્પલ છે. એમાં તમારી માહિતી અને તમારા KYCના ડોક્યુમેન્ટ આપી અને તમે ઉદ્યોગ આધાર લઈ શકો છો. એ તમારું એક બિઝનેસનું બેઝિક રજિસ્ટ્રેશન છે. એનાથી તમે બિઝનેસ શરૂ કરી શકો છો, અને એની સાથે તમારે બીજે બધે પણ પુરાવા માટે પણ એ ડોક્યુમેન્ટ ખૂબ ઉપયોગી હોય છે. એ પછી કેમ કે અમારે ગુજરાતની બહાર પણ એક્ઝિબિશન્સને એવું કરવું હતું, એટલે અમે GST માટે પણ રજિસ્ટ્રેશન કર્યું, જે પણ અમે ઓનલાઈન કર્યું, અને એ પણ ખૂબ જ સરળ રીતે તરત જ થઈ જાય છે. અને સરકાર તરફથી તમને દરેક પગલે માહિતી મળે છે, ઈમેલ આવે છે કે જેથી તમને એ લોકોને કોઈ સામે પ્રશ્ન છે તો એ લોકો ઈમેલ કરે છે કે તમારું રજિસ્ટ્રેશન છે પણ એમાં અમને હજી આની જરૂર છે, તો એ તમે ઇઝીલી ઓનલાઈન જ પ્રોવાઈડ કરી શકો છો. ત્યારબાદ અમે ટ્રેડમાર્ક માટે પણ અપ્લાય કરેલું છે, અને એના માટે પણ અમે ઓનલાઈન જ કર્યું છે. હા, એની સાથે એ છે કે અમે પોતાના રિસર્ચ અને વધુ માહિતી માટે સરકારી જે ઓફિસીસ છે જેમ કે ઇન્ડેક્સ C છે એમાં ગયા હતા, જે હસ્તકલાને અને આ કારીગરોને ખૂબ સપોર્ટ કરે છે, પ્રોત્સાહન આપે છે. એ લોકોએ બિકોઝ અમે એ કારીગરના કામને આગળ વધારીએ છીએ, એ લોકોએ અમને ખૂબ જ ગાઈડન્સ આપ્યું, ખૂબ જ સારો સપોર્ટ આપ્યો, અને બધા ઓફિસરો નાનેથી લઈને મોટા સુધી ખૂબ જ સહાયક હતા. સાથે અમે લઘુ ઉદ્યોગમાં પણ પૂછવા ગયા હતા કે
અમે અથવા અમારી સાથે કામ કરનારા જે છે લોકો એને કેવી રીતે અમે મદદ આપી શકીએ છીએ. તો લઘુ ઉદ્યોગમાં ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ સારી સ્કીમ છે, જેમાં મહિલાઓ લગભગ 50,000 સુધી ગમે તેવું નાનું સ્ટાર્ટઅપ કરવા, ઘરે એક મશીન રાખીને સીવણ કામ ચાલુ કરવું હોય તો પણ એ મળી શકે છે. જેની માહિતી લીધી કે જેથી અમારી સાથે જે કામ કરે છે એ લોકોને પણ અમે આ બધી વસ્તુઓનું જ્ઞાન આપી શકીએ ને એ લોકો એનો ફાયદો લઈ શકે. એટલે ઓવરઓલ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર જે નાની ઘણી બધી સંસ્થાઓ છે અને ઘણી બધી યોજનાઓ છે એ ખૂબ જ ઉપયોગી છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારીઓનો ખૂબ જ સરસ રીતે હસતા મોઢે અમને સહકાર મળેલો છે. તમારી જે શરૂઆત છે એ તમે કેટલા સમય પહેલાં કરી? અમે લગભગ ગયા વર્ષે આ સમયે શરૂ કર્યું હતું. અમારું પોતાનું બેઝિક રિસર્ચ, ધંધાનું નામ, લોગો અને રજિસ્ટ્રેશન સાથે, અને પછી ત્યારથી આગળ મહેનત કરી અને અમે ઓફિશિયલી સપ્ટેમ્બર મહિનામાં કસ્ટમર માટે ઇનોગ્રેશન કર્યું હતું. અમારા ધંધાનું ઉદ્ઘાટન કર્યું હતું સપ્ટેમ્બરમાં. તમે મને જેમ કીધું કે ઓસ્ટ્રેલિયાથી તમે અહીંયા પાછા ઇન્ડિયા આવી ગયા, તો ઓસ્ટ્રેલિયાથી પાછા ઇન્ડિયા આવવાનું કારણ શું છે? ખાસ તો એ કે મારા મનમાં કાયમ ખૂબ દેશભક્તિ રહેલી છે, એટલે મારે પોતાના દેશમાં રહેવાની ખૂબ ઈચ્છા હતી અને અત્યારના વાતાવરણ પ્રમાણે ખૂબ જ સરસ છે અહીંયા રહેવા માટે. ખૂબ જ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અને ઘણા કામ સરળ થઈ ગયા છે, જે મને હંમેશા મારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને મારા હસબન્ડ થ્રુ જાણવા મળતું. તો કાયમ એમ થતું કે પોતાના દેશમાં જઈ અને પોતાનું કંઈક કરવું છે અને આપણા જે અહીંના લોકો જે મહેનત કરીને કામ કરીને પૈસા કમાય છે એમને સપોર્ટ કરીને એમને પ્રોત્સાહન રહે એવું કંઈક કામ કરવું છે. એટલા માટે ખાસ હું પાછી આવી. જનરલી કેવું હોય કે લેડીઝ એક ઘરના કામ સાથે સાથે એક બિઝનેસ મેનેજ કરવું, બરાબર છે? તો એ જે મેનેજ કરવું, તો તમે એ મેનેજ કરી લો છો, એ કેવી રીતે કરો છો? હું ખૂબ નસીબદાર છું કે મારા હસબન્ડ મને ઘરના અને બિઝનેસના દરેક કામમાં ખૂબ મદદ કરે છે અને મારી પડખે ઊભા રહે છે. મને રોજ સવારે હિંમત આપે છે કે હું જઈને આ કામ કરું અને સાથે સાથે મારા માતા પિતા છે અને ઘણા પરિવારના લોકો છે જે લોકોનો ખૂબ જ માનસિક અને બધી રીતે સપોર્ટ હોય છે. એના લીધે થઈને તમારામાં હિંમત પણ આવે અને તમે એવું ના તમને લાગે કે હું કંઈક અધૂરું મૂકીને મારું પોતાનો ધંધો કરવા જતી રહી. તમે પોતાના બધા કામ સારી રીતે મેનેજ કરી શકો અને એ સિવાય છે કે એક પ્રોપર તમે પ્લાનિંગ કરી અને ઓર્ગેનાઇઝ રહીને કામ કરો તો તમે એક દિવસમાં દરેક કામ અચીવ કરી શકો છો. એને શીખતા થોડી વાર લાગતી હોય છે, પણ કોઈ દિવસ હાર ના માનવી જોઈએ અને શાંતિથી પોતાના ઘરવાળા પાસે એમને સમજાવો કે તમે શું કરવા માંગો છો, કેમ, તો એ 100% તમને પૂરો સહકાર આપશે. બેને જેમ કીધું કે તમારો ઘણો સાથ છે, તો એ સાથ વિશે તમે શું કહેશો? જ્યારે એ ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા પાછી આવી અને એને આ ચાલુ કરવું હતું, એટલે મને એમ લાગ્યું કે મારે એને બહુ સપોર્ટ કરવી જોઈએ, કારણ કે ઇન્ડિયામાં એને કંઈ અત્યારે કેવું ચાલે છે અને શું ચાલે છે, કેવી રીતે ક્યાં પહોંચવું, કેવી રીતે કરવું, એ કંઈ ખબર નહોતી. એટલે હું એને બહુ મદદ કરતો હતો અને બધી જગ્યાએ લઈ જવાનું અને ઓફિસરો એટલે ઓફિસમાં અને ગવર્મેન્ટ ઓફિસર્સમાં બધાને મળવાનું, અને આપણે રિસર્ચ માટે અમે કચ્છ જતા હતા અને ઘણા દિવસ ત્યાં રહેતા હતા, માર્કેટ સ્ટડી કરતો હતો અને પછી અહીંયા કાર્યકરોને શોધવા, બધી રીતે હું બહુ એટલે મદદ કરી એમને. અને એને પણ એવી હતી કે મારે આ કરવું જ છે અને મને એટલે મજા આવી કે અમે લોકો બંને જણા મચી પડ્યા અને બહુ સારી રીતે આ કરી શક્યા. જ્યારે એમને આ ચાલુ કરી હું એમને બહુ મદદ કરી અને અત્યારે પણ કરું છું અને એની જે પણ જરૂરિયાત છે હું એની જોડે જ રહું છું. અમે બંને જણા મળીને આ કામ કરીએ છીએ. આવી રીતે હું એમ માનું છું કે ભાઈ આવી રીતે લેડીઝને ઘણા બધા ખૂબીઓ છે અને એ લોકો ઘણું બધું કરી શકતા હોય છે.
આવી રીતે પરિવારજન ખાસ કરીને હસબન્ડ એમના પત્નીને સપોર્ટ કરે તો એ બહુ સારી વસ્તુ છે અને બહેનો ઘણી બધું કરી શકાય. ફલક નો ડાઉટ એજ્યુકેટેડ છે અને આ ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ છે અને ભણેલી પણ છે, તો એને એક એડવાન્ટેજ છે. પણ એવું નથી કે ભાઈ જે અમે જોઈએ છે અત્યારે જે નાના મોટા કામ કરે છે બહેનો, એ લોકોને થોડુંક જ કોઈ મદદ કરે, ખાસ કરીને પરિવારજન મદદ કરે તો એ લોકો એટલે ઘર સંભાળ એટલે ઘરના કામ કરી શકે અને ખૂબ પૈસા પણ કમાવી શકે. અને હું ઈચ્છું છું કે એ ઘણી પ્રોગ્રેસ કરે એના કામમાં અને ખૂબ પ્રગતિ કરે અને હું કાયમ એના માટે હું મદદ કરીશ અને મારું જે પણ જ્યારે પણ એને મારી જરૂર છે હું એની જોડે જ છું. એક સ્ત્રી થઈ ઘરનું પણ તમે મેનેજ કરો છો, બિઝનેસ પણ મેનેજ કરો છો, તમે આજની જે નારી છે એને શું મેસેજ આપશો? હું મેસેજ એ જ આપીશ કે દરેક નારીમાં કંઈક ને કંઈક ખાસ હોય છે. એ પોતે જાણો, સમજો અને ડરો નહીં એ કોઈને કહેવા માટે. તમારા પ્રેમીજનો, પરિવારજનો, તમારા પતિ એમની સાથે શેર કરો, એમને જણાવો અને ભલે નાનામાં નાના પાયે પણ કંઈક કરવાની હિંમત રાખો, કેમ કે નાના પાયે ચાલુ કરી અને ધીમે ધીમે જ બધા આગળ વધતા હોય છે. એટલે કોઈ પણ જાતની ડર કે ચિંતા રાખ્યા વગર પ્રામાણિક રીતે તમે કોઈ પણ કામ કરો તો એમાં તમને સફળતા મળશે જ. અને સાથે સાથે તમારી બધી જવાબદારીઓ નિભાવવાનું પણ નહીં ભૂલવાનું અને પરિવારજનોને તમારો પૂરો સમય અને પ્રેમ પણ આપવાનું નહીં ભૂલવાનું. ત્યારે જ તમે એમનો પ્રેમ પામી શકો છો અને ત્યારે જ તમે એમના સહકારથી બધું કરી શકો છો. મિત્રો, કપડાં જોયા, ખૂબ સરસ છે, પણ કપડાં સાથે સાથે એમણે કસ્ટમરને માટે એક બેગ બનાવી છે જે હું તમને બતાડી રહ્યો છું. તો એ જે બેગ છે ને એટલી સુંદર છે પ્લસ એટલી હેવી છે કે અંદર કપડું મૂકે પણ બેગને કંઈ ના થાય. તો આ બેગ એમણે ક્યાં બનાવડાવી અને કેવી રીતે બનાવડાવી એ આપણે ફલકબેન સાથે જાણીએ. બેન, ખૂબ સરસ બેગ છે, મને બહુ જ ગમી. તો તમે બેગ કઈ જગ્યાએ બનાવડાવી અને કેવી રીતે બનાવડાવી છે? અમારું કપડાં એવા છે કે જે ખાસ કરીને નેચરલ કલર્સમાંથી અને નેચરલ ફાઇબરમાંથી બનેલા છે, હાથ વણાટના ને ઓર્ગેનિક ને એવું બધું. તો અમને એમ હતું કે અમારે પ્લાસ્ટિક તો નથી જ વાપરવું અમારી બેગમાં અને એની સાથે સાથે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે અને સૌથી વધારે ફાયદો કરે એવી કોઈ વસ્તુ વાપરવી હતી. એટલે અમે ખૂબ માહિતી મેળવી, ખૂબ રિસર્ચ કર્યું અને પછી અમે પહોંચ્યા એક સંસ્થા છે જે ગાંધીજીએ શરૂ કરી હતી 1947માં, જેનું નામ છે કલમખુશ, જે ગાંધી આશ્રમની સામે જ છે. અને એ લોકો કાપડના કતરણમાંથી જે અધરવાઇઝ વેસ્ટ જતું હોય છે, જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, એને કોહવાઈ એનો માવો બનાવીને એમાંથી કાગળ બનાવે છે અને એ કાગળમાંથી જ એમણે બનાવી આપેલી આ બેગ છે, જેના માટે એ સમયે ખાસ કારીગરોને ટ્રેનિંગ અપાતી હતી 1947માં. અને એટલા વર્ષોથી આજે એ લોકોએ આ સંસ્થાને બરકરાર રાખી છે અને ખૂબ જ સુંદર સુંદર પ્રોડક્ટ્સ બનાવે છે લોકો. એટલે અમને અમારી બેગ ખૂબ જ પસંદ છે. એને અમારો લોગો ને અમારી ઇન્ફોર્મેશન પણ છે એની પર અને અમારા ગ્રાહકોને પણ અમારી બેગ ખૂબ પસંદ આવે છે. અને અમે ઘણી વખત જોયું છે કે એ લોકો આમાં પોતાનું લંચ, પાણીની બોટલ અને બધું લઈને જતા હોય છે. એ જોઈને ખૂબ ખુશી થાય છે. પર્યાવરણને ધ્યાનમાં લઈ એમણે જે બેગ બનાવી છે તો એ સંદેશ એવો આપે છે કે પર્યાવરણને લઈ અને દરેક ધંધાદારી, દરેક બિઝનેસવાળા, દરેક વ્યક્તિએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ. એ એમની એક પ્રેરણા છે આપણને. આ જે બધા કપડાં છે એ તમારી ડિઝાઇનના છે. હવે જે બનાવેલું છે તમે
એના વિશે થોડી માહિતી આપશો કે કપડું કયું છે, એની પર શું કરેલું છે, એ થોડી માહિતી આપો. ચોક્કસ. અમે મોટા ભાગે કોટન વાપરીએ છીએ, કેમ કે કોટન એક નેચરલ ફાઇબર છે, નેચરલ ફેબ્રિક છે અને આપણા વાતાવરણને ખૂબ અનુરૂપ છે. અને એની ઉપર એના વેરિએશનમાં એને અલગ અલગ મટીરિયલ સાથે મિક્સ કરીને એવા ઘણા મટીરિયલ બને છે કે જેનો તમે દરેકે દરેક જીવનના પ્રસંગમાં તમે કોટન પહેરી શકો. તો હું તમને બતાવું. સૌથી પહેલાં અમારા બનાવેલા કપડાં અને પછી બીજી વેરાયટી. સૌથી પહેલાં તો છે આ એક વન પીસ છે, ડ્રેસ છે, જે કાલા કોટનમાંથી બનાવેલો છે. કાલા કોટન એ ટોટલી ઓર્ગેનિક, સર્ટિફાઈડ ઓર્ગેનિક હાથવણાટનું કપડું છે, જે કચ્છમાં બને છે. અને કચ્છમાં ભૂકંપ પછી ત્યાં સંસ્થાઓએ એને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. એટલે અમે આ ડિઝાઇન બનાવી છે કાલા કોટનમાંથી. એકદમ ઇન્ડો વેસ્ટર્ન જેવું છે અને એની સાથે હાથની એમ્બ્રોઇડરીનું કામ છે કે જેથી આમાં હાથકામના વણકરને પણ સપોર્ટ મળે છે અને એમ્બ્રોઇડરી કરનારા કારીગરોને, ખાસ કરીને જે બહેનો હોય છે એમને સપોર્ટ મળે છે. અને આ એકદમ ટ્રેન્ડી ઇન્ડો વેસ્ટર્ન પીસ અને એકદમ કમ્ફર્ટેબલ તમને લાગે છે, કોઈ પણ વેધરમાં તમે પહેરી શકો છો. અને એ પછી એક ફેબ્રિક છે જેને કહેવાય છે મશરૂ સિલ્ક. ખૂબ જૂનું ફેબ્રિક છે પણ અત્યારે ખૂબ ફેશનમાં છે. આની ખાસિયત એ છે કે બહારથી એકદમ સિલ્કી સાટિન જેવું છે, ચમકવાળું, અને અંદરની સાઈડથી આ ફેબ્રિક જે છે એ કોટન હોય છે. એટલે તમે અહીંયા પણ જોશો અથવા અહીંયા પણ જોશો, અંદરથી આ કોટન છે અને એ એકદમ શરીરને ઠંડક આપે છે, તમારો બધો પરસેવો ચૂસી લે છે. અને આમાંથી તમે કોઈ પણ ઘરના પૂજા વિધિ છે કે લગ્ન પ્રસંગ છે કે કોઈ પણ તહેવાર ઉપર આનો ખૂબ જ સુંદર ડ્રેસ બનાવીને પહેરી શકો છો. આની પર જે કરેલું છે એ હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ છે, જેને અજરખ કહેવાય છે, જે કચ્છમાં થાય છે. અને આ જે કલર વાપરેલા છે એ નેચરલ વનસ્પતિ અને ફૂલપત્તાથી બનેલા કલર છે કે જેનાથી તમને કોઈ જાતનું નુકસાન નથી થતું તમારી ચામડીને, અને આ પણ એકદમ કમ્ફર્ટેબલી તમે પહેરી શકો છો કોઈ પણ સિઝનમાં. એ પછી છે અમારું મોડાલ સિલ્ક, જે ખૂબ જ નવું ફેબ્રિક છે, નવું ઇન્વેન્ટ થયેલું છે. આ પણ કીડાવાળું સિલ્ક નથી, સાટિન સિલ્કમાંથી બને છે. અને આની પણ ખાસિયત એ છે કે અંદરની સાઈડથી આ ફેબ્રિક કોટન હોય છે. અને આ ખૂબ જ લાઇટ વેઇટ છે, ખૂબ જ હલકું છે પહેરવામાં અને ખૂબ જ ઠંડકવાળું છે. જુઓ છો તમે કે આ કોટન છે, અંદરની સાઈડથી થોડું કકરું છે અને બહારથી એકદમ લીસું છે. એટલે આ એકદમ એલિગન્ટ, રીચ લુક આપે છે આ કપડું. અને આના બનેલા કપડાં પહેરવાની ખૂબ જ મજા આવે છે. અને આની પર પણ જે કામ છે એ કચ્છનું અજરખ હેન્ડ બ્લોક પ્રિન્ટ છે અને નેચરલ કલર્સથી બનેલું છે આ બધું, એટલે તમને કોઈ રીતે નુકસાન નથી કરતું. આ અમારી સૌથી લોકપ્રિય ડિઝાઇન છે. એકદમ સિમ્પલ છે, એકદમ ઠંડુ કોટન છે, જેની પર હેન્ડ બ્લોક પ્રિન્ટ છે, અજરખ કામ જે છે નેચરલ કલરથી બનેલું છે. અને એમાં અમે અહીંયા બીડ્સ વર્કનું હલકું કામ આપેલું છે ગળામાં અને બાયમાં, જેના લીધે લોકોને આ ખૂબ જ પસંદ આવે છે. એકદમ રૂટીન વેર માટે, ઇવનિંગ વેર માટે, પાર્ટી માટે કે કોઈ સારી જગ્યાએ જવા માટે લોકો આ ખૂબ પસંદ કરે છે. અને આના અઢળક પીસ અમે વેચ્યા છે અને કાયમ બનાવતા રહીએ છીએ. અને એ સિવાય જે છે એ અમારું મલ કોટન છે. આ મલ કોટન છે, એકદમ સુવાળું કપડું છે. આની પર પણ હેન્ડ બ્લોક પ્રિન્ટ છે, અજરખ, અને નેચરલ કલરથી બનેલું છે. એકદમ ઇન્ડો વેસ્ટર્ન ડિઝાઇન છે અહીંયા શોલ્ડર ઉપર, અને અહીંયા પોકેટની પણ ડિઝાઇન છે આની. અને પહેરવામાં ખૂબ જ ટ્રેન્ડી રહે છે અને ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ છે અમારું ન્યૂ અરાઇવલ છે, જેમાં કોટન છે, આ અજરખ હેન્ડ બ્લોક પ્રિન્ટ નેચરલ કલરથી બનેલું. અને એમાં યોકમાં અને બાયમાં આખી હાથ એમ્બ્રોઇડરીની પેટર્ન આપેલી છે. એટલે અમારા હાથ એમ્બ્રોઇડરીના કારીગરને પણ આમાં ખૂબ લાભ મળે છે. જે બહેનો ઘરે રહીને અથવા ઘરના કામ પતાયા પછી નાના મોટા કામ કરીને પોતાની રોજીરોટી કમાતી હોય છે, એ લોકોને આનાથી ખૂબ કામ મળે છે. આ ડિઝાઇન એકદમ સુંદર લાગે છે. તમારે કોઈ કિટી પાર્ટીમાં જવાનું હોય, ફ્રેન્ડ્સ સાથે બહાર ફરવા જવાનું હોય કે પછી તમારા હસબન્ડ સાથે સરસ ડિનર પર જવાનું હોય તો આ ખૂબ જ સરસ લાગશે. અને કલર બધા ઉભરીને આવે છે. આમાં અમારી પાસે 3 વેરિએશન છે.
ગ્રીનમાં છે, આ રસ્ટમાં છે અને આ અમારી પાસે બ્લેકમાં છે, કે જેથી જેની કોઈ પણ કલર ચોઈસ હોય તો તમને આ સારું પડે છે. અને પછી અમારી અત્યારે કરન્ટલી સૌથી પોપ્યુલર જે અમારી ડિઝાઇન છે એ આ છે, કે જેમાં શોલ્ડરની પેટર્ન છે. અને આ અમે જે અમારા કપડામાંથી જે વધુ બચી જતા હોય છે એનો પણ ઉપયોગ કરી લીધો છે આમાં, કે જેથી કપડું ક્યાંય વેસ્ટ ના જાય. અને એમાંથી પેટર્ન બનાવી છે. અહીંયા પોકેટની પેટર્ન છે, આખું ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ છે, જે તમે વન પીસ તરીકે પહેરી શકો છો અથવા પેન્ટ્સ સાથે પણ પહેરી શકો છો આને. અને એકદમ સ્ટાઇલિશ અને એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. અને હજુ હમણાં જ 3-4 દિવસ પહેલાં જ આવેલી ડિઝાઇન છે, છતાં પણ અમે આના ઘણા પીસો અત્યારે વેચી રહ્યા છીએ. તમે આ જે લેડીઝ વેર કર્યું, તો સાથે કોઈ જેન્ટ્સ કે બાળકો માટેનું કે એવું કંઈ બી છે તમારી પાસે? હા છે, બાળકો માટે અમે ખાસ કરીને કસ્ટમાઇઝેશન કરીએ છીએ. માતાઓ અને ખૂબ જ સુંદર સુંદર કપડાં પહેરવાની આજકાલ એમને પણ ફેશનની બહુ ઈચ્છાઓ હોય છે, તો અમે કસ્ટમાઇઝ કરીએ છીએ એમના માટે. અને મેન્સવેરમાં પણ અમે બનાવીએ છીએ પુરુષો માટે, ખાસ કરીને કુર્તા બનાવીએ છીએ. અમારા જે આટલા સરસ ફેબ્રિક છે એનો એમને પણ કેમ લાભ ના મળે. તો હું તમને બતાવું કે આ અમારી એક સિમ્પલ ડિઝાઇન છે. કપડું ખૂબ સરસ છે, જે જ્યુટ એક જ છે. આ કપડું અરે જ્યુટ કોટન છે અને એમાંથી સિમ્પલ ડિઝાઇન કરી અને એટ્રેક્ટિવ બટન્સ લગાવી અને કમ્ફર્ટેબલ કુર્તો બનાવ્યો છે. અને મેન્સવેરમાં ખાસ કરીને જે અમારું ઓર્ગેનિક કપડું છે હાથવણાટનું એ ચાલે છે, જે કાલા કોટન છે. એમાંથી હાફ સ્લીવનો એકદમ કમ્ફર્ટેબલ કુર્તો બનાવ્યો છે. અને અહીંયા સ્ટેન્ડ પટ્ટીની પેટર્ન છે, અહીંયા વચ્ચે ગેપ છે અને સુંદર મોટા બટન લગાવ્યા છે. એટલે આને દરેક ઉંમરના ભાઈઓ પહેરી શકે છે અને નીચે જીન્સ કે કોટન પેન્ટ કે એની સાથે કમ્બાઈન કરીને એકદમ વીકેન્ડ વેર સરસ બનાવી શકે છે એને. અમારી બધી ડિઝાઇન સાથે સાથે અમે બહેનો માટે વેરાયટી ઓફ સ્ટોલ અને દુપટ્ટા પણ રાખીએ છીએ, જે પણ આજકાલ ખૂબ ફેશનમાં છે અને બહેનોને નવા વેરાયટી જોઈતી હોય છે. તો હું તમને બતાવીશ કે અમારી પાસે ખાસ કરીને મોડાલ સિલ્કમાં આ ખૂબ ઘણા બધા સુંદર ડિઝાઇન અને કલરના સ્ટોલ્સ છે. દરેક ઉપર અલગ અલગ કંઈક ને કંઈક કામ થયેલું છે. હું તમને એક કાઢીને બતાવું છું. આ છે એકદમ નવો કલર છે, ઓરેન્જ અને ફિરોઝી કલર જેવામાં છે. ખૂબ જ સરસ પ્રિન્ટ છે. આ પણ અજરક છે, હેન્ડબ્લોક પ્રિન્ટથી બને છે નેચરલ કલરમાં. અને આ પણ એ જ ફેબ્રિક છે જે અંદરની સાઈડથી કોટન છે. ખૂબ જ સરસ રહે છે લગાવવામાં, કુર્તી પર હોય કે ખાલી જીન્સ ઉપર હોય કે તમારે એને સ્કાર્ફની જેમ જ લગાવી દેવું હોય આમ કરીને, તો પણ ખૂબ કમ્ફર્ટેબલ રહે છે, એકદમ હલકું છે. અને સાથે તમારે કંઈક એકદમ ફેસ્ટિવ જોઈતું હોય તો અમારી પાસે દુપટ્ટા પણ છે, કે જે મોડાલ સિલ્કના આખા પ્રિન્ટ કરેલા લાંબા દુપટ્ટા. આની નીચે તમે ખૂબ જ સરસ સિલ્કની કે કોટનની કે કોટન સાટીનની કુર્તી પહેરી શકો છો અને એમાંથી તમારું એટ્રેક્ટિવ હેવી વેર બનાવી શકો છો. નવરાત્રિમાં ચણિયાચોળી ઉપર કે તમારા કોઈ પ્રસંગમાં ચણિયાચોળી ઉપર પણ ઓઢણી તરીકે પણ એને વાપરી શકો છો. કાલા કોટનના પણ સ્ટોલ્સ છે, જે હાથવણાટથી બનેલી ડિઝાઇન હોય છે. જેમ કે આ છે, આખી ડિઝાઇન હાથવણાટથી બનેલી છે. અને એની સાથે સાથે અમે હેન્ડ બ્લોક પ્રિન્ટની અજરકની સાડીઓ પણ રાખીએ છીએ, કે ઘણા એવા લોકો હોય છે કે જેમની આ સાડીઓ ખૂબ પસંદ હોય છે. અમારી બીજી એક ખાસિયત છે જે છે સાડી રિસ્ટોરેશન, કે દરેક બહેનો પાસે જૂની સાડીઓ હોય છે જે એમના માટે ખૂબ જ વહાલી હોય છે, જે એમની મમ્મીએ કે એમના દાદીએ, નાનીએ કે કોઈ ખાસ એમના વડીલે આપેલી હોય છે. અને અથવા એ વડીલની જ હોય છે કે જે હવે નથી રહ્યા, કે જે હવે નથી પહેરતા. તો એ સાડી ઘણી વખત શું થતું હોય કે એનું પોત બેસી જતું હોય, પણ જૂના જમાનાનું કારીગરી, એની એમ્બ્રોઇડરી, એની બોર્ડર બધી ખૂબ જ સરસ હોય છે. તો એને અમે જાળવીને એના પરથી નવી સાડી બનાવીએ છીએ અથવા નવા એના પરથી વન પીસ છે, ચણિયા છે, દુપટ્ટા છે એવું બનાવતા હોઈએ છીએ. તો એનું આ એક ઉદાહરણ છે કે આ તમે જે બોર્ડર જોઈ રહ્યા છો એક રિસ્ટોર કરેલી સાડી છે, એટલે જૂનામાંથી નવી બનાવેલી છે. અને આ જે બોર્ડર અને બુટ્ટા જોઈ રહ્યા છો એ મારા નાનીની 40 વર્ષ જૂની સાડી હતી એનું છે. અને એને લઈને એ આવી ગ્રે કલરની સાડી હતી, એના પરથી આખું જેપનીઝ સાટિન લઈ
અને બોર્ડર અને બુટ્ટા આની પર ઉતારી દીધા છે અને એમાં હલકી એમ્બ્રોઇડરી કરી દીધી છે કે જેથી એનો એક નવો લુક આવે અને આને એકદમ સરસ તમે કોઈના રિસેપ્શનમાં ઇવનિંગમાં ગયા હો ને પહેરી શકો એવી સુંદર સાડી બનાવી દીધી છે. એટલે આવી રીતે ઘણા બહેનો અમારી પાસે આવે છે જૂનામાંથી નવી સાડી, જૂની યાદગીરીને નવી તાજા કરવા માટે, અને ખૂબ સરસ સરસ આમાં કામ થતા હોય છે. એ સિવાય અમે ફેબ્રિક પણ રાખીએ છીએ, કપડું પણ રાખીએ છીએ અને કસ્ટમાઇઝેશન પણ કરીએ છીએ. બિકોઝ આજકાલના જમાનામાં કોઈ પરફેક્ટ નથી, એટલે ઘણા બધા બોડી સાઇઝ હોય છે, બોડી શેપ હોય છે કે જેને નવા નવા કપડાં પહેરવાનો શોખ હોય જ છે, તો એ લોકો માટે અમે કસ્ટમાઇઝેશન પણ કરીએ છીએ અને એ લોકો માટે અમે સ્પેશિયલ ડિઝાઇન બનાવીને એમને નવા કપડાં બનાવી આપીએ છીએ. તો આજે મળે આપણે ફલકબેનને. ફલકબેન પાછા એક એવી વ્યક્તિને એમની સાથે તૈયાર કરી રહ્યા છે અને એમને સાથ અને સહકાર આ ધંધા વિશે, એમને આ બિઝનેસ વિશે બધું શીખવાડી પણ રહ્યા છે. તો એના વિશે ફલકબેન જોડે થોડું જાણી લઈએ આપણે. હા, ચોક્કસ. મને ખૂબ ખુશી છે કહેતા કે અમારી સાથે છે પૂજિતા ગુપ્તા. પૂજિતાએ બેચલર ઓફ ફેશન ડિઝાઇન કર્યું છે નિફ્ટમાંથી અને એ જયપુરથી છે અને એને જયપુરની કલામાં જ આગળ ખૂબ કામ કરવું છે અને અહીંયા એ શીખવા આવે છે, અમને ખૂબ મદદ કરે છે અને હું બાકી તો પૂજિતાને જ કહેવા દઈશ કે એને શું કરવું છે આગળ. हाय पूजिता, क्या कहेंगे आप इसके बारे में? हेलो, पहले तो मैं सर और मैम का, फलक मैम का और सर का थैंक यू बोलना चाहती हूँ कि उन्होंने मुझे ये अपॉर्चुनिटी दी कि मैं जो मेरा इंस्पिरेशन है, मैं जहाँ से हूँ, नेटिव प्लेस जयपुर, जो एकदम कलरफुल शहर बोलते हैं राजस्थान में, एंड उधर का क्राफ्ट जो है हैंड ब्लॉक प्रिंटिंग का, सांगानेरी प्रिंट, बगरू प्रिंट जो ऑल ओवर इंडिया में इतना फेमस है, तो उसका जो क्राफ्टमैनशिप है मैं उसको प्रमोट करना चाहती हूँ. तो जब मेरे को मैम से परिचित हुई और मैंने उनके बारे में, उनके भावों को सुना कि वो भी ऐसे इंस्पिरेशन लेते हैं क्राफ्टमैनशिप को आगे बढ़ाने में, तो मुझे काम करने का मौका उन्होंने दिया, तो मैं उसके लिए बहुत शुक्रगुजार हूँ. क्या सोच है फलक मैम के लिए आपकी? फलक मैम जो इंस्पिरेशन लेके आगे बढ़े हैं और क्राफ्टमैनशिप को सपोर्ट कर रहे हैं और नई इंस्पिरेशन आजकल के यूथ को दे रहे हैं, वो बहुत ही सोचने वाली बात है कि आजकल डिजिटल जैसे एनवायरनमेंट में हैंड ब्लॉक प्रिंट को कोई प्रमोट नहीं करता है. मेड इन इंडिया जो अभी कॉन्सेप्ट आ रहा है उसको प्रमोट करें. मैं मैम के साथ में रह के और सीखना चाहती हूँ कि कैसे बिज़नेस आगे बढ़ सकता है और कैसे ह्यूमन सोर्स को आगे बढ़ाया जा सकता है छोटे छोटे कामों के लिए. एंड हमने जो ये डिज़ाइंस पहने हैं ये ही फलक जानी फैशंस के हैं. सो हमारे वन ऑफ द प्रोडक्शन के डिज़ाइंस है. मेंस वेयर में सर ने पहन रखा है जो इंडिगो का है, एंड इट्स अ वेरी क्लासिक डिज़ाइन जिसमें पॉकेट्स है, डिटेलिंग दी गई है थ्रेड से डिटेलिंग दी गई है. मेरा है एकदम वन पीस इंडो वेस्टर्न जैसा, एंड मतलब इसको लेगिंग्स के साथ भी पहन सकते हैं और एकदम कंफर्टेबल मल कॉटन क्लॉथ है और स्टाइलिंग दी गई है शोल्डर में और यहाँ पे पॉकेट्स में दी गई है एंड वेरी कंफर्टेबल. एंड मैम ने जो पहन रखा है इट्स ट्रेडिशनल नेकलाइन, इसकी एकदम बीड वर्क के साथ में इंट्रिकेसी दिखाई गई है एंड एकदम उसको मिक्स एंड मैच करके आप ज्वेलरी के साथ में, ऑक्सीडाइज ज्वेलरी के साथ में उसको मिक्स एंड मैच करके कोई फेस्टिव वेयर में पहन सकते हैं. सो लोगों को बहुत पसंद आता है हमारा डिज़ाइंस एंड हम यही चाहेंगे कि आगे और प्रगति करें. एंड थैंक यू सो मच वंस अगेन कि मैम ने और सर ने मुझे अपॉर्चुनिटी दी. थैंक यू. આજે જોઈ મિત્રો, સ્ટાર્ટઅપ ઇન્ડિયાને લઈને ફલકબેને જે શરૂઆત કરી છે, આપણે એવી આશા રાખીએ કે એમનું કામ વધારે ને વધારે આગળ જાય અને આપણે એમને એવી શુભેચ્છા પાઠવીએ કે એમનું કામ સારી રીતે કરી શકે. કેમેરામેન રાજુ ગઢવી સાથે હિતેશ ગજ્જર, આપણું ગુજરાત. હવે હું પણ થોડી ખરીદી કરી લઉં.
फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें। सब्सक्राइब के साथ में ही बेल आइकन है, उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे। वहीं पर शेयर का बटन है, अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें। अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें।